સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધા મજામાં? હવે ભાઈ જુઓ 4:30 જેવું થયું છે અને આજ કાંઈ બીજું કાંઈ કામ હતું નહીં, એટલે અહીંયા આમાં ખડ બહુ થઈ ગયું હતું તો કીધું રોજ એક બે લાઈન સાફ થાય તો થોડાક દીમાં થઈ જાય બધું સાફ. કારણ કે આ બધું કરતું રહેવું પડે, નકર આ ઝાડવાને નુકસાન કરે પછી, અને પાણી સરખું હાલવાનું દે. અને આપણે ભાઈ આ વાટતા નથી, ખ્યાંય સેવી, કારણ કે કાલ સાંજે પાણી પાઈ દીધું હતું એટલે ભીનું છે, એટલે ખ્યાંય જાય, નકર તો વાઢવું પડે. વિદ્યાબેન ને આમાંથી લીલી ધૂળ નીકળે તે મજા આવે છે. હા, કેવી કાઢી કાઢીને રમેશ. અને ભાઈ આ અમુક જાતનું ખડ છે એ ઝાડવાને નુકસાન કરે, અમુક જાતનું ખડ હોય તો એ હાલી જાય. બધું કાઢવું જરૂરી નહીં, પણ મોસ્ટ ઓફ ખડ નુકસાન કરે એવું હોય એટલે આપણે કાઢવું પડે. કારણ કે આજુબાજુમાં ઝાડવા હોય એ એને વધવા ન દે ને એનું પોષણ છે એ આ ખડ લઈ લે. જે હમણાં જ કઢાવરાયું, પણ હમણાંથી પાણી વધારે પાવા માંડ્યા ને અમે. આ ઉનાળો છે એટલે ઝાડવાને પાણી તે 3-4 દિવસ હોવે જ તે, કારણ કે તરત સુકાઈ જાય પાછું. જે હમણાં જ બેનું કરીને આપણે કઢાવરાયું આવ્યા ત્યારે સાફ કર્યું બધું. અને ઓલું કેમ કે ભાઈ ખેતીમાં છે ને નવરા ન રહે, ભલે પાક ન હોય કે આ રીતનું કર્યું હોય તમે, તો તમે ખેતી કરતા હો તો તમે નવરા ન રહ્યો, એ 100%ની વાત છે. કારણ કે જરૂરી નથી ખેતીમાં ખેતીનું જ કામ હોય, આવું બધું કામ હોય. આની ભાઈ દવાઈ આવે, પણ દવા મારીએ તો એ પાછું એનું થાય આપણે, કારણ કે દવા જમીનને નુકસાન કરે અને આપણે એ કરવાનું નથી, એટલે દવા તો મરાય નહીં. નકર દવા મારી દઈએ એટલે 4-5 દીમાં બધું બળી જાય, એ પાછું જમીનને એટલું નુકસાન કરે. એટલી જમીન સુધારી હોય ને હવે પછી આ 2 વર્ષ આ એટલી મહેનત કરીએ છીએ ખાલી જમીનને સુધારવા, અને આ જો આવી રીતે દવા મારી દઈએ તો પછી કોઈ મતલબ નહીં ને એનો. અને ખેંચવી તો થોડોક ઉગાવો ઓછો રહે, ઓલું વાઢીએ તો પાછું ઉગે એનું. તમે દાંતડા જ કાઢો છો કે ના, દાંતડાથી જ કોઈક મૂળિયું જાડું હોય પહેલાનું રહી ગયેલું એ કાઢીએ. મને દાંતડા નથી આવડતું, મને તો આમને હાથેથી આવડે. તો હવે આપણે તાળ ઓળ ચોખ્ખી થઈ છે. હવે આ એક ગાર્ડન ચોખ્ખી કરી નાખી છે. ધીરે ધીરે એમને આમ કરીએ છીએ. તો ભાઈ
દાડેમાં આવ્યા છે હો, ઘણા બધા છે. સારું, તે હું કોફી બનાવતા હોય એમ કરું. હા તો હવે 5:30 જેવું થઈ ગયું છે, બનાવો તમે તારે. હા હું આ કાઢું થોડુંક ધીરે ધીરે. હા તે જો ભાઈ આપણે જે માનો કેટલા વર્ષથી આપણે આ બધું કરીએ છીએ અને જે દવા નથી છાંટતા એનું રિઝલ્ટ તમને બતાવું. જો ભાઈ આ છે અળસિયા. આ જ્યારે ભણતા ત્યારે પુસ્તકમાં આવતું કે ભાઈ ખેડૂતનો સાચો મિત્ર અળસિયા. એટલે ત્યારે એમ થતું કે ભાઈ અળસિયા એટલે એ ખેતીમાં શું, પણ એ બધું જાણ્યું ને હવે અત્યારે અનુભવીએ છીએ કે ભાઈ જે આ જમીનમાં હોય અને જમીનમાં આ શું ફાયદાકારક છે અને શું ગુણકારી છે અને આ શું જમીનને સુધારે છે. પહેલાં ભણ્યા હતા, હું વાંચ્યું અને અત્યારે આ અનુભવ કરીએ છીએ. કારણ કે આ માટી જે છે અત્યારે હું હાથમાં પકડું તો મને ખબર પડે છે કે આ કઈ રીતની માટી થઈ ગઈ છે અત્યારે. આ 2 વર્ષથી આપણે જે દવા ખાતર કાંઈ નાખ્યું નથી તો એનો ફાયદો શું છે. એકદમ પોચી માટી છે, હાવ રૂ જેવી. જો ધારીએ તો શક્ય છે બધું. અત્યારે પ્રાકૃતિક ખેતી તે હાવ એમનેમ જે પહેલાં થતી એવી શક્ય છે. આનાથી સાબિત થાય. થોડીક મહેનત થાય, તમારે 2-5 વર્ષ તમારા બગડે, પણ ખેતી 100% પ્રાકૃતિક હાવ શક્ય છે. હવે ભાઈ હાથ પડ્યો ભાઈ, એવા કોફી બની ગઈ છે. લ્યો પાણી. લ્યો કોફી. લ્યો સેવ મમરાઈ વઘાર્યા છે થોડા. એમ સારું કર્યું. લ્યો અત્યારે કોરો નાસ્તો થઈ જાય. મોડું થાય તો વાંધો નહીં ને. હા દિત્યાબેન, તો ભાઈ અત્યારે થોડોક ગાળો હતો તો આ કોફી પીવાનું મન થયું. આ મેથીવાળી કોફી છે હો. હવે ભાઈ નાસ્તો પાણી કરી લીધો અને એમને શાંતિથી બેઠા છીએ. ઠંડો ઠંડો પવન આવે છે. કેમ દીતાબેન, તમે શું તૈયારી કરી નાખી લાગે ને? હા, હું જો ટીંડોળા મળવા માંડી છે. ટીંડોરાનું શાક બનાવવાનું છે એમ ને? હા હા હા. હારે શું બનાવવાના રોટલા બનાવી નાખશું. છે? હા તે મોળો હજી તો વાર છે ને. હા છે આપણે હમણાં હું વિચાર કરતો હતો હા હા કે અહીંયા રહેવા આવ્યા 20 દી થઈ ગયા, પણ જ્યાં એ માહોલમાં જે રહેતા હતા અને અત્યારે અહીંયા જે રહી છીએ તો કેટલો ફરક લાગે એમ. હા ત્યાં આખો દી આપણને કંઈ ગમે નહીં, શરીરમાં સુસ્તી હોય એવું લાગે. હાના વારે તો ત્યાં બહુ બફારો. હા એટલે અહીંયા જો આ થોડું થોડું કામ થતું હોય તો કે કામ તો પહેલેથી કરીએ જ છીએ, પણ આ વાડીનું આખો દી લીલોતરીની વચ્ચે જે કામ થાય અને એ જે શરીરમાં ઉર્જા આવે એ તો ભાઈ અલગ જ છે. કેમ દિત્યાબેન, કામ કર્યું હોય એવું લાગે નહીં. આપણે ઘડી ખડ ખેંચાવ્યા પણ કાંઈ આમ ઓલું ન થયું. રાતે ઊંઘ હારી આવી જાય, સવારમાં જાગીએ એટલે શરીર આખું પ્રફુલ્લિત હોય, ઉર્જા ભરેલી હોય. તમારે આમ આખો દી ઉમંગમાં જાય, આમ ઉત્સાહમાં જ જાય. મજા આવે, આમ કંટાળો ન આવે. હા કે હાલો આ જાય ગમતું નથી, એકલા સેવી તો એવું લાગે નહીં નહીં. નહીં. ટીંડોળાનું શાક પાછું ઓલી શીરું વાળું બનાવું છું હો. હા હા ને એ તો એમાં તો જમાવટ થાય. ટીંડોરા પાછા પપ્પા નહીં બહુ ભાવે હો. પપ્પાને બહુ હા ભાવે. મને ભાવે, એમ. તમને ઓછા ભાવે ને? હા મેં તો પાછો નાસ્તો કર્યો એટલે હજી ટાઈમ છે ને થોડુંક દૂધ રોટલો ખાઈ લઈએ એટલે હાલે.
નકર મારું તો રૂટીન છે જ તે, તમને નો ભાવે એવું શાક હોય બધા હોવી ત્યારે હું ચટણી બનાવી દઉં, એમ પાછી બનાવી દઈશ એમાં. હા ના ના, ચટણીની અત્યારે જરૂર નહીં પડે. દૂધ ને રોટલો ખાઈ લેવું, અને શાક કઈ તે આપણે અહીંયા ખાઈ, પણ આ ફરતું ફરતું બધું ખાવું પડે. પપ્પા પાછા એમ બે જ કે જણા ન કરે પાછું કાંઈક બીજું પડખે બનાવી હા. નાખીએ. ના ના, તમ તારે બનાવો ને એ ખાવું આપણે. કેમ નીતાબેન? તમે કાંઈક વાત કરવાની કહેતા હતા, કરી દો હાલો ઘડી. એ તો અત્યારે બધું આ અત્યારે ઉંમર 18 થી 25 ઉંમરના છોકરામાં અત્યારે બધું બહુ ઓલું થઈ ગયું છે. બધાને સ્વતંત્ર રહેવું છે, કોઈને હાથ હેઠે કોઈના રહેવું નથી. બરોબર, ભણી ગણી નોકરી કરવીશ તો એ પાછી બીજાના હાથ હેઠે કરવીશ, પણ પોતાના મા બાપ કે એ નથી કરવું. મા બાપ 25 વર્ષના કરે ત્યારે પગભર કરે ત્યારે થાય નહીં નોકરી વાળા, એટલે આ બધું થવાના. સોશિયલ મીડિયા ને આ તે બધું વધતા, જે સારું લેવાનું છે એ જ્ઞાન નથી લેતા, અને બીજા રસ્તે ચડી જાય છે, બીજા ઓલામાં લાગી જાય છે. આવું બધું બહુ વધી ગયું છે હમણાં. એવું જ છે ને અત્યારે બધું. કારણ કે જે મા બાપે તમને આખી જિંદગી મોટા કર્યા હોય, ભણાવ્યા ગણાવ્યા, તો એને તમારે શ્રેય કાંઈ નથી દેવો, અને તમે કાંઈક થઈ જાઓ એટલે હું પોતે કાંઈક કરું એમ. હા, એમાં તો વધારો થઈ ગયો છે ને અત્યારે બધો, અને એકબીજાને દેખા દેખી ઓલો કરે. મા બાપ ને આશા બીજી શું હોય, મારો છોકરો મોટો થઈને મને હાચવશે, હાસવે અને એનું નામ આગળ લાવે, બસ બીજું શું જોવે મા બાપ ને. હવે નામ આગળ લાવવામાં આપણે મા બાપ ને આગળ કરી દઈએ તો નામ ઓટોમેટિક આગળ આવી જ જવાનું છે ને. આપણે જો જોઈન્ટ ફેમિલીમાં રહેવી છે ત્યારે આપણે 12 વર્ષ થઈ ગયા, પણ આપણે ક્યાં મમ્મી પપ્પા કોઈ દી આપણને પ્રોબ્લેમ આવવા દીધો? કોઈ નહીં હો. એ વાતમાં તો અમારે જો બધી છૂટ, બધું જે તમારે જ્યાં ફરવું હોય, જ્યાં જવું હોય, કોઈ દી પૈસાનો હિસાબ આ તે, ટૂંકમાં કોઈ બી વાતની ઓલી નહીં અમારા ઘરમાં. પણ છતાં જેમ રહેવાતું હોય જેમ રહેવાય, આપણા કુળની શું મર્યાદા છે, શું કઈ રીતે રહેવાય, એ બધું આપણે આપણી રીતે ઓલામાં જ રહી, બધી છૂટ હોવા છતાં. કોઈ દી મમ્મી પપ્પાએ પૂછ્યું નથી કે તમે ક્યાં વાપર્યા, શું લીધું? કોઈ દી એમને નથી પૂછ્યું. એટલે ટૂંકમાં પહેલેથી જે રૂઢિમાં તમે મોટા થયેલા હોવ, હવે આ દિત્યાબેન જ છે, હવે અત્યારે બધું સાંભળે જોવે, બરોબર, તો એ એના માઇન્ડમાં એ જ તે આવવાનું, એ જ રીતે એ મોટી થાય ત્યારે એના વર્તનમાં એ જ તે આવશે. કારણ કે જે રીતનો માહોલ નાનપણમાં એને જોયો હોય, એને અનુભવ્યો હોય અને એને સાંભળ્યું હોય, એ જ તે એ મોટા થઈને એના વર્તનમાં આવે. આ બેસિક છે. હવે આ રીતનું આ ટૂંકમાં હાલ્યું આવે છે, એટલી ખબર પડે આપણને કે જે નાનપણમાં જોયું હોય બાળકોએ, અને જે રીતના સંસ્કાર અને જે રીતનું ઘડતર બાળકોનું થયું હોય, એ મોટા થઈને એ રીતનું દેખાડે. તમે દાદાને યાદ નથી કરતા? હા, પેલે તમે જે રીતનું જોયેલું એવું. હા, હું દાદા હારે રહેલો, દાદા હારે કહેવાય ને કે ભાઈ એ રીતે પપ્પા ને દાદા રહેતા, એટલે જે રીતનું ઘરમાં વર્તન હતું એ બધું જોયેલું આપણે, એવું કાંઈ નહીં. અને દાદાનો સ્વભાવ હતો જે, તો એ રીતનું જેમ ચીલો હાલ્યો છે તો એમ આપણે હકાલવાની ટ્રાય કરીએ. અને કાંઈ એમાં નાના તો થઈ નથી જવાના. હું કદાચ દાદાનું સારું કહું તો એમાં હું નાનો તો નથી થઈ જવાનો ને કાંઈ. ના રે ના, એમાં ક્યાં નાના. અને દાદા એ રીતનું જીવન જીવતા એટલે મારે કેવું પડે, જે સાચું છે એ જ કહેવાનું છે ને. કેવી તો કોકને ખબર પડે, નકર કોઈને શું ખબર કઈ રીતનું જીવન કેમ રહેતા, હું છે આમ તેમ. વાતમાં ક્યાં આટલી બધી શીરું મેં મોળ નાખી કઈ ખબર ન પડી. જો એ તો જો એમ જ થાય હો, એ વાતું નીકળી જાય એટલે. હવે આપણે પાટિયામાં મૂકી દેવી, અને એમાં જોતી વસ્તુ બધી મેં લઈ લીધી છે, મૂકતી જાઉં. તમને હું ખાંડી નાખું બધું, આ મરચાં લસણ નાખવું છે. જો આપણે ચૂલો જગવી નાખ્યો તો આ પાટીઓ મૂકી દેવી, ઘડીક તપે એટલે તેલ નાખી દેવી, અને આપણે આ ટીંડોળા કાપી નાખેલા છે એમાં પાણી નાખી દેવી. હવે આપણે આ લસણ નાખી દેવી અંદર. હવે આ મરચાં લીલા,
અને આપણે ખાંડી નાખવી. પાટીઓ ગરમ થઈ ગયો છે તો હું એમાં તેલ નાખી દઉં. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે રાઈ નાખી દેવી. આ હિંગ, ટીંડોળા, હવે આપણે આ લસણ મરચાં ખાંડેલા છે ને નાખી દેવી. જો મસ્ત ટીંડોરા કકડી ગયા છે એટલે હવે આપણે છે ને મસાલો નાખી દેવી. આ મીઠું, આ ધાણા જીરું, આ મરચું, આ હળદર. જો ઘડીક આપણે મસાલો નાખીને પડ્યું રહેવા દેવી એટલે બધો મસાલો ઓલો થઈ જાય ને પછી હલાવીને તો મસ્ત થઈ જાય. મમ્મી આમ આમ કરે એવું મારથી ન થાય એટલે હું કડકીથી જ હલાવીશ. મમ્મી તો મસ્ત કપડે પકડીને પછી હલાવે. ટીંડોરા કેવા મસ્ત ગળી ગયા જો. હવે એની ઉપર આપણે માથે પાણી મૂકીને ઘડીક મૂકી દેવી. ત્યાં ટમેટું ને કોથમરી હું કાપી નાખું. શાકને આપણે જોઈ લેવી અને એમાં ટમેટું ને કોથમરી બે નાખી દેવી. કંઈ વાર ન લાગે ટીંડોરાને સરતા. જો ગળી ગયા ને કેવું સરસ મજાનું ગળી ગયું. આ ટમેટા, આ કોથમરી. માથે પાણી મૂકીને ત્યાં જ ચડી જાય અને પાણીની કાંઈ જરૂર નહીં પડે. જો એમને ચડી ગયા મસ્ત. ઘડીક વાર રહીને ઉતાર લઈશ. પવન એટલો બધો છે ને કે ધુવાડો એટલો લાગે છે અને આપણે શાકને હવે એમને ભાઠે ઘડીક પડ્યું રહેવા દેવું છે. ગામમાં આરતી શરૂ છે ત્યાં હું દીવાબત્તી કરી નાખું અને રોટલાની તૈયારી કરી નાખું. જો આપણે શાક તો મસ્ત ભાઠે પડ્યું થઈ ગયું. ઉતાર લેવીને રોટલા કરી નાખી તાવડી માંડવમાં. રોટલા બનાવવા છે આપણે તો મીઠું ને પાણી નાખી દેવી. રોટલામાં થોડું થોડું પાણી નાખતા જઈએ ને મહળતા જઈએ તો રોટલો મસ્ત થાય. જોડો કરવો અને ઓડો થઈ જાય આપણીથી. મમ્મી એમ કે હાથ પાણીનો રોટલો હોય એમ. હાથવાર પાણી લઈને આમ ધીમે ધીમે કહનતા જઈએ ને ઓલું કરતા જઈએ ને તો રોટલો મસ્ત થાય.
ડેજી હાટું ભાખરી બનાવવાની. દિત્યાબેન તે રોટલો ઓછો ખાય તો એ ભાખરી ખાશે. ભાખરી બનાવી નાખી આપણે. તમે એક રોટલાને ઘી લગાડી દો ને. હા તો લગાડી દો. અમારે એને ભાઈ કકડો ને એવો રોટલો ભાવે. આ ગરમીના હિસાબે ઘીવાળો હમણાં તો ઓછો ખાય છે એટલે ઓછું લગાડવી છે. નકર તો ઘીવાળો એને કકડો રોટલો અને ઘીવાળો એવો ભાવે. અત્યારે ભાઈ ઉનાળામાં બને એટલો હળવો ખોરાક રાખવાનો અને પ્રવાહી ઉપર વધારે રહેવું પડે. કારણ કે અત્યારે બધું શાકભાજી તે કાંઈ એટલું બધું ઠીકઠાક હોય, પછી એટલું બધું આવતું ન હોય, એટલે અત્યારે બધું ધ્યાન રાખવું પડે. તો હવે ભાઈ આ ડેજીની ભાખરી બને છે અને અંધારું થઈ ગયું છે. 7:30 જેવું થયું છે. હવે અડધી કલાક પછી પાછા વાળું કરવા બેસી જાવું. તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હાઈપ આપી દેજો. હવે મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.